અમારે રાજુભાઈના શુભ લગ્ન હોય અને ત્યારે આ અમારા ગ્રુપ તરફથી ભગવાન કાલિયા ઠાકોરને બે હાથ જોડી વિનંતી કરતા હોય કે જે નવી જિંદગીમાં પગ મૂકવા જાય છે એ ભગવાન એની હારે હંમેશા અને એવા સરસ મજાના આશીર્વાદ આપતા હોય ત્યારે કાલિયા ઠાકોરને અમારે જ્યારે વિનંતી કરતા ત્યારે
રે એ પડી ને રે દાદાર વાગી કોઈ મારી લાગણી ના બોલા બોલા કે અને ત્યારે ઘરના હોવરાણી પૂછતા હોય કે તમે એટલા બધા મોડા આવ્યા તો આ કેવે કટારી લીધી અને ક્યાં ક્યાં તમે ખરીદી મારા હાથે હું લઈ આવ્યા ત્યારે તમારે રાજુભાઈ બધા શું કહેતો હો હા વરાજો હા આવી
આવો શિવ વરદાજો ગતિ સનાડા આવા હિમાડે આયો એને ગોવાળી આગે વખાયો રે સારા પાવી કઠોરી કરાવો આજ પીઠિયા પરિવારની આંગણે જે મોજ થઈ રહી છે, એક આનંદ ઉત્સવ જે થઈ રહ્યો છે, તો એની મોજમાં અમારે મનોરથી રાણાભાઈ એમના તરફથી અમારે 5 કલાકારોને 100 રૂપિયા ખુશી ભેટ આપે છે. ન હોય હા, હા. પણ આજે આ તો હું છે ખવારે રાજુભાઈની જાન જવાની છે અને અમારી પાછો ટાઈમ નથી, અમને જાનમાં લઈને જાવ ને એટલે અમારો હરખ અત્યારે છે ને અમે ગોપીજનો અત્યારે પૂરો કરીએ છીએ. હા હા, પીઠિયા પરિવારની મોજ છે એટલે અને રાજુભાઈ અને પીઠિયા પરિવાર અહોભાગ્ય કહેવાય કે રાધા ગોપીજનો રાજુભાઈના લગ્ન ગીત ગાતા હોય અને એટલી મોજ હોય, અંદરથી આશીર્વાદ દેતા હોય કે આ જોડીને હંમેશા આમનામ રાખે હસતી રમતી એવા આશીર્વાદ દેવા છે. અહોભાગ્ય કહેવાય અમારે વજાજો કે રાધા ગોપીજનો એના લગ્ન ગીત ગાતા હોય, કારણ કે અમારે જાન જોડશે ને એમાં તમને બેસરાવશે નહીં. અત્યારે અમારો જે હરખ છે ને એ પૂરો કરી લે. અમારે લખનભાઈ કહેતા હતા કે હોય ત્યારે અમે રાધા ગોપીજનો શું કહેતા હોય, હજારો હાથી
ગીતા બીતા નીકળે અજબ તાસીર છે આ ધરાની કે મહાભારત વાવો ને ગીતા નીકળે આવું સુંદર મજાનું પીઠિયા પટિયા હમીરભાઈ નારણભાઈ બોરખતરિયા 500 રૂપિયા રામભાઈ જાદવભાઈ બોરખતરિયા 500 રૂપિયા રામદેવભાઈ વરજાનભાઈ નંદાણીયા 200 રૂપિયા રામભાઈ પરબતભાઈ પીઠિયા 200 રૂપિયા ભીમાભાઈ ખીમાભાઈ મારુ 200 રૂપિયા અર્જનભાઈ વિક્રમભાઈ નંદાણીયા નાની ઘસારી અને 100 રૂપિયા વિરમભાઈ લક્ષ્મણભાઈ નંદાણીયા નવીનભાઈ બોરખતરિયા એના તરફથી પણ 1101 રૂપિયા બોલ ગૌ માત કી જય
આયોજન છે એની એક કરી લે રામપુરથી 50 કિલોમીટર વ્રજવાણી ધામ આવેલું છે અને ત્યાં પણ અમે આ જગ્યાની અંદર પ્રોગ્રામ કરીએ છીએ અને અમને એમનો અનુભવ છે 108ની દીકરીઓ 140 રાસ રંગી ત્યાં સમાઈ ગયું અને હાલમાં હજી એમના પાડિયા ત્યાં પૂજાય છે ભગવાન કૃષ્ણએ ગળાની અંદર ઢોલ નાખી અને ત્યાં વગાડેલો એટલે કહેવામાં આવ્યું છે